સોમનાથના પ્રભાસ પાટણમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે ઠેર ઠેર ગંદકીના થર વધી રહ્યા. જો આવું ચાલતું હશે તો ગામમાં રોગચાળો વધવાની સંભાવના છે. સોમનાથ તીર્થમાં ગામમાં પ્રવેશવાના મુખ્ય દરવાજા સમા શિવ પોલીસ ચોકી પાસે આવેલી સિટી બસ સ્ટેશન પાસે ગંદા વરસાદી પાણીનું ખાબોચિયું કેટલાય દિવસથી ભર્યું છે. ત્યારે ગંદકી દૂર કરવા કે જે તે ખાડો પૂરવા નગરપાલિકા તસદી લેતી નથી, જેને લઈને રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ રહી છે. ઘરમાં મચ્છરનો ઉપદ્રવ થઈ અને રોગચાળો થવાની શક્યતા છે. ગામમાં ગટરના ગંદા પાણીના ધોરિયા પણ નિયમિત કાઢતા નથી અને સાંજે ફોગિંગ મશીનના ધુમાડા સ્પ્રેથી મચ્છરો દૂર કરતા નથી. પ્રભાસ પાટણ હેલ્થ સેન્ટર દવાખાના પાછળ ગંદકીનો ઉકળો ઠલવાય. જે સ્થળે નગરપાલિકા અહીં ગંદકી કરશો તો 500 રૂપિયા દંડ થશે તેવો જાહેર બોર્ડ પણ મારેલ હોય, જે હવે તે સ્થળે બોર્ડ જ નથી અને એ કચરો ફેંકીને ગાયો પ્લાસ્ટિક પણ ખાય છે અને નગરપાલિકાએ એ સ્થળેને ગંદકી કરનારના રૂપિયા 500 દંડ કરવા માંગે છે. ત્યારે હવે નગરપાલિકા જ કચરો ઠાલવે છે તો નગરપાલિકાના સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ કોઈ ગંદકી બાબતે ધ્યાન આપતું. એક બાજુ શહેરમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને એક બાજુ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. હેલો, હું ભાવેશ દવે, ઉદય સોમપરા બ્રાહ્મણ સમાજ. બરાબર. હવે અમારે મારું ઘર આવેલું છે હેલ્થ સેન્ટરની બાજુમાં. એટલે અમારા ઘરની પાસે સતત કચરો મ્યુનિસિપાલિટી દ્વારા ફેંકવામાં આવે છે અને અમે અગાઉ ત્યાં બોર્ડ મારેલું હતું કે અહીંયા કોઈ પણ જાતનો કચરો ફેંકવાથી અહીંયા 500 રૂપિયાનો દંડ જાહેર કરેલો હતો. તે છતાં પણ અત્યારે અવિરત કચરો અહીંયા પડેલો જોવા મળે છે. બાજુમાં રહેવું પણ તકલીફ પડે છે. બાજુમાં શ્રાદ્ધ જ્ઞાતિની વંડી છે, આગળ સુતાલ જ્ઞાતિની વંડી છે. બરાબર. તે છતાં પણ ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ કાયદો પ્રમાણે એનો કોઈ ઉલ્લેખ થતો નથી. બરાબર. સાહેબને વાત કરેલી હતી, પણ સાહેબે પણ ફરિયાદ કરેલી છે, છતાં પણ એનો કોઈ જવાબ મળતો નથી. તો આ જરૂર પડે કોઈ પણ કાર્ય આવી કરવા વિનંતી. અને બાજુમાં સરકારી દવાખાનું હોવાથી અનેક જાતના દર્દીઓ રોજ સારવાર માટે આવતા હોય. અહીંયા રહેવા માટે ઘણી તકલીફ પડે છે, ગંધ મારે છે. તો કોઈ પણ જાતની અમારા રહેવા માટે તકલીફ દૂર થાય એવું કોઈ પણ યોગ્ય પગલાં લેવા વિનંતી.